હેલો મિત્રો, આપણે બધા જ્યારે કોઈ પણ નાનું ડિસિઝન લેવું હોય ત્યારે આપણે ઘણો મોટો વિચાર કરીએ છીએ. આપણા ઘરની અંદર આપણે એક નાનું મોબાઈલ ખરીદવું હોય તો પણ આપણે 10 બજારમાં દુકાનોમાં ફરીએ છીએ. આપણે કંઈ ફરવા જવું હોય તો આપણે હોટેલના બુકિંગ્સ જોઈએ છીએ. આપણે તેની બધી થિયરી ગૂગલ પરથી બધી માહિતી મેળવીએ છીએ કે કેટલું બજેટ થશે, શું થશે. દરેક વસ્તુની આપણે ડિટેલિંગમાં માહિતી મેળવ્યા પછી જ આપણે એ નિર્ણય પર પહોંચીએ છીએ કે આપણે આ વસ્તુ લેવી જોઈએ કે નહીં લેવી જોઈએ. પણ જ્યારે આપણા બાળકનું ભવિષ્યની વાત આવે છે ત્યારે આપણે બાળક પર છોડી દઈએ છીએ કે બેટા તારે ક્યાં ટ્યુશનમાં જવું છે. બાળક કહે છે કે મારો ફ્રેન્ડ, મારી મિત્ર કે મારી બહેનપણી જે છે આ ટ્યુશનમાં જાય છે એટલે મારે તેના સાથે આ ટ્યુશનમાં જ જવું છે. પણ ત્યારે આપણે એ નથી વિચારતા કે એ ટ્યુશનમાં બાળકને સારી રીતે ભણાવવામાં આવે છે કે નહીં, બાળક ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે કે નહીં, બાળકને પૂરતું નોલેજ મળે છે કે નહીં, પૂરું સિલેબસ થાય છે કે નહીં. એ કોઈ પણ પ્રકારની માહિતી મેળવ્યા સિવાય આપણે આમને આમ જ આપણા બાળકનું મિત્ર જાય છે એટલે આપણે તેને ત્યાં મોકલી દઈએ છીએ. તો કોઈ પણ સ્ટાન્ડર્ડમાં તમારું બાળક ભણતું હોય તો પહેલાં એ તપાસો કે તમે જ્યાં તમારા બાળકને ટ્યુશનમાં કે સ્કૂલમાં મોકલો છો ત્યાંનું એજ્યુકેશન સિસ્ટમ કેવી છે, ત્યાંના શિક્ષકો કેવા છે, એમના ઉપર બરાબર ધ્યાન આપે છે કે નહીં, સિલેબસ પૂરું કરાવે છે કે નહીં, ત્યાંની સગવડો કેવી છે, શિક્ષકોનો સ્વભાવ કેવો છે. એ બધી માહિતી લીધા પછી તમે નિર્ણય લો. ના કે ગાડરિયા પ્રવાહની જેમ એક બાળક જાય છે એટલે બીજું બાળક પણ ત્યાં જ જવું જોઈએ. જો આપણે દરેક વસ્તુની અંદર નાની નાની કાળજી લેતા હોય તો આ તો આપણા બાળકના ભવિષ્યનો સવાલ છે. તો એની અંદર આપણે શા માટે નથી વિચારતા કે આ બાળક જે છે એ અત્યારે એના ફ્રેન્ડની પાછળ એ ક્લાસમાં જાય છે તો એને શું ફાયદો થાય છે, એનું રિઝલ્ટ આવે છે કે નહીં, એ જોવું આપણે ફરજ છે.